વડોદરા શહેરના વોર્ડ નંબર 6 એટલે કે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીના વોર્ડમાં વોર્ડ ઓફિસથી 300 મીટરના અંતરે વરસાદી કાચની ગટરના ઢાંકણાની બિસ્માર હાલત છે। આવી જ રીતે આ રોડના ઉપર બીજા 3 થી 4 ઢાંકણા એવા છે કે જેની પરિસ્થિતિ આવી જ છે। વડોદરા મહાનગરપાલિકાની એક નીતિ થઈ ગઈ છે કે જ્યાં તક કોઈ દુર્ઘટના ના ઘટે ત્યાં તક એ લોકો કોઈ કામગીરી શરૂ કરતા નથી। પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળો પર ચાલી રહી છે। વિશ્વામિત્રી મોટી કરવાની ઊંડી કરવાની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ એની જોડે જોડે મહાનગરપાલિકાએ વરસાદી કાંસોને સાફ કરવાની અને આ પ્રકારના ઢાંકણાઓ કે જે આ બિસ્માર હાલતમાં છે એને પણ રિપેર કરવાની કામગીરી કરવી જોઈએ। પરંતુ મોટા મોટા ઇજારદારોને ઇજારાઓ આપીને અને ફક્ત કાગળો પર કામ બતાવી અને પૈસા પાસ કરી લેવાનું એક મહાનગરપાલિકાનું મોટું કારસું ચાલી રહ્યું છે, જેનું જીતું જાગતું નમૂનો આ વરસાદી કાંસને આ બિસ્માર હાલત છે। અમારી તંત્રથી એ જ અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા જલ્દથી જલ્દ આ કાંસોની અને આ ગટરોની તાત્કાલિક ધોરણે સમારકામ કરે, કારણ કે વડોદરા મહાનગરપાલિકા જો આ જલ્દથી જલ્દ આ કાર્ય નહીં કરે તો વડોદરાના નગરજનો કે જે હજારોની સંખ્યામાં આ રોડથી અવરજવર કરતા હોય છે, કોઈ એક નગરજન આ ખાડામાં પડે અને એને મોટું નુકસાન થાય તેનું જવાબદાર પછી પાલિકા જવાબદારી લેવા તૈયાર નથી થતી। એ પણ આપણે પાછલા દિવસોમાં જોયા છે। ત્યારે કોઈ હોનારત થતાં પહેલાં જ આ કામગીરી કરી દેવામાં આવે એવી માંગ અમે પાલિકા દ્વારા કરી રહ્યા છીએ। આપનું નામ? પવન ગુપ્તા, પ્રમુખ વડોદરા શહેર યુથ કોંગ્રેસ।